નવસારી મનપાના મેયર તરીકે અશોક ધોરાજીની વરણી કરવામાં આવી છે, તો ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈને જવાબદારી સોંપાઈ છે. કારોબારી સમિતિના અધ્યક્ષ બન્યા છે મુકેશ અગ્રવાલ, તો શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિતની પસંદગી થઈ છે. દંડક તરીકે રાકેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. તો નવસારીમાં મેયર, ડેપ્યુટી મેયરની જવાબદારી સોંપવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. કારોબારી સમિતિના અધ્યક્ષ બન્યા છે મુકેશ અગ્રવાલ. હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધવલ પારેખ પાસેથી. ધવલ, જે રીતે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે, શું વધુ માહિતી? જી, જે નવસારી મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી થઈ હતી અને ત્યારબાદ જે ભાજપનું શાસન છે અને ભાજપે પ્રથમ જે પસંદગી જે છે એ 42 વર્ષથી ભાજપના કર્મઠ કાર્યકર એવા અશોક ધોરાજીયા ઉપર પસંદગી ઉતારી છે. અશોકભાઈ જે છે એ ચૂંટણી કન્વીનર પણ રહ્યા છે અને લોકસભા અને એમાં ચૂંટણીના કન્વીનર પણ રહ્યા હતા. એટલે જે અશોકભાઈની સંગઠનાત્મક જે સૂઝબૂઝ છે એનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ હવે અશોકભાઈને વહીવટી કામમાં પણ ઉતારવામાં આવ્યા છે. સાથે જ અશોકભાઈએ જ્યારે મેયર પદની પસંદગી થઈ છે ત્યારે શહેરની જે પ્રાથમિકતા છે, ખાસ કરીને ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે જે રસ્તા અને એના કામ જે અધૂરા છે એને પૂર્ણ કરીને શહેરના વિકાસ તરફ આગળ વધવાની એમણે તૈયારી દર્શાવી છે. જી 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 આભાર ધવલ, માહિતી આપવા.